જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, તમે બધા મસ્ત હશો, મજામાં હશો? તો મિત્રો, આજે ઈસરોમાં જે એપ્રેન્ટિસ ભરતી આવી છે તો તેના વિશે ચર્ચા કરીશું, જેમાં આઈટીઆઈ પાસ, ડિપ્લોમા, ડિગ્રી, ગ્રેજ્યુએશન, બીએસસી, બીએ માટે જે વેકેન્સી જાહેર થઈ છે તો તેના વિશે ડિટેલમાં ચર્ચા કરીશું। તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ। તો આઈટીઆઈ પાસ છે કે અલગ અલગ જે ગ્રેજ્યુએટ છે, ડિગ્રી છે, ડિપ્લોમા, તો એ લોકોએ એપ્રેન્ટિસ કરી લેવી। આવનારા ભવિષ્યમાં તમને ઘણું કામ આવશે। એપ્રેન્ટિસ કરેલી છે તો મિત્રો કોઈ પણ સરકારી ભરતીમાં જ્યારે પણ જાહેરાત પડે છે ત્યારે એપ્રેન્ટિસમાં ઇફકો છે, ઓએનજીસી છે, એચપીસીએલ છે કે બીજી કોઈ પણ અન્ય જે સેન્ટ્રલ લેવલની કે ગવર્મેન્ટ માન્ય કોઈ પણ ભરતી હોય છે તો એમાં એપ્રેન્ટિસના અમુક વેટેજ હોય છે। હમણાં જીએસઆરટીસી જે હેલ્પરમાં જે ભરતી આવી છે આઈટીઆઈ માટે, તો એમાં એપ્રેન્ટિસના 15 માર્ક્સ ગણાવ્યા છે। તો એ રીતે ઓએનજીસીમાં પણ જ્યારે કોઈ ભરતી આવે છે તો એમાં 5% વેટેજ હોય છે એપ્રેન્ટિસનું। તો મિત્રો, એપ્રેન્ટિસ ઘણી કામની છે। ડિગ્રી કરેલું હોય, ડિપ્લોમા કરેલું હોય કે આઈટીઆઈ, તો એપ્રેન્ટિસ કરી લેવું, કારણ કે હવે એપ્રેન્ટિસમાં પણ 10 થી 12 હજાર પગાર આપે છે અને સાથે સાથે તમે ઘણું એવું નોલેજ મેળવી શકો છો। અને જે કોઈ પણ અન્ય કંપનીમાં પણ તમારો જે એપ્રેન્ટિસ કરેલું હશે તો તમને પહેલી પસંદગી હોય છે। એપ્રેન્ટિસ ઘણી ઉપયોગી છે મિત્રો, તો એના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું। તો ઈસરોની પણ એક નામાંકિત ભારત સરકારનું એક અવકાશ સંશોધન વિશેનો જે છે ઈસરો, તો તમને બધાને ખબર જ છે। તો ઈસરોમાં પણ એક તમને કામ કરવાનો મોકો મળે અથવા તો શીખવા મળે તો આગળના ભવિષ્યમાં પણ તમને ઘણું કામ આવશે। તો ચાલો મિત્રો, તો અહીં તમે જોઈ શકો છો, ભારત સરકાર, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, અંતરિક્ષ વિભાગ, ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ, ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, જે અંતરિક્ષ ઉપયોગ એટલે કે સ્પેસ એપ્લિકેશન સેન્ટર જે અમદાવાદમાં આવેલું છે, તો તેના જે ભરતી વિશેની છે। તો અહીં તમે જોઈ શકો છો એડવર્ટાઇઝમેન્ટ નંબર અને ફોર એંગિંગ ગ્રેજ્યુએટ ટેકનિશિયન અને ટ્રેડ એપ્રેન્ટિસ માટે અહીં વેબસાઇટ આપેલી છે એની, તો એ વેબસાઇટ પર જઈને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો, રજિસ્ટ્રેશન કરી શકશો। હવે સ્પેસ એપ્લિકેશન સેન્ટર અમદાવાદ ઇઝ ધ લીડ સેન્ટર ઓફ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, જે અમદાવાદમાં આવેલું છે, જે સ્પેસ એપ્લિકેશન સેન્ટર છે। તો એમાં અલગ અલગ જે છે, જેમાં સ્પેસ ટેકનોલોજી નેશનલ ડેવલપમેન્ટ માટે જે છે, બરાબર, તો તેના જે છે અલગ અલગ સ્પેસ એપ્લિકેશન માટેનું જે છે અલગ અલગ સંશોધન થઈ રહ્યું છે। તો એના માટે અલગ અલગ જે ભરતી જાહેર થઈ છે, તો અહીં તમે જોઈ શકો છો અંડર ધ એપ્રેન્ટિસ એક્ટ 1961 પ્રમાણે ગ્રેજ્યુએટ એન્ડ ટેકનિકલ એપ્રેન્ટિસ, બરાબર, ફ્રોમ કેન્ડિડેટ હુ હેવ ધ ડિગ્રી, ડિપ્લોમા। હવે વાત કરીશું જે આઈટીઆઈના જે છે, આઈટીઆઈ ટ્રેડ એપ્રેન્ટિસ, આઈટીઆઈ જેમણે કરેલું છે એ જે છે ગુજરાતના જે વિદ્યાર્થીઓ છે, આઈટીઆઈ એટલે કે તાલીમાર્થીઓ, તો તેમના માટે પહેલી પસંદગી છે। મતલબ ફક્ત ને ફક્ત આ જાહેરાત છે ગુજરાતના, જેમણે ગુજરાતમાં, મતલબ કે ગુજરાતના કેન્ડિડેટ માટે આઈટીઆઈ કરેલું છે ગુજરાતમાં, અને ગુજરાતના કેન્ડિડેટ માટે છે। જ્યારે તમે ડિગ્રી, ડિપ્લોમા મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને દાદરાનગર હવેલી, દમણ અને દીવ, બરાબર, અહીંથી કરેલું હોય તો પણ તમે ભરી શકશો। જ્યારે આઈટીઆઈ તમે ગુજરાતમાંથી ને ફક્ત ગુજરાતના જે કેન્ડિડેટ માટે આ જે છે ટ્રેડ એપ્રેન્ટિસ માટેનું છે, મતલબ કે આઈટીઆઈ માટે ગુજરાત માંગ્યું છે, પરંતુ ડિગ્રી, ડિપ્લોમા તમે મહારાષ્ટ્ર કે ગુજરાત કે ગોવા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને જે દાદરા નગર હવેલી અને દમણ દીવમાંથી કરેલું હશે તો પણ, મતલબ કે ત્યાંના કેન્ડિડેટ તો પણ ફોર્મ ભરી શકશે, સ્પેશિયલ ભરતી છે। તો અહીં તમે જોઈ શકો છો ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસમાં જે છે, ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસશીપમાં તમે જોઈ શકો છો ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન, મિકેનિકલ એન્જિનિયર, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, કોમ્પ્યુટર સાયન્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગ, આર્કિટેક્ચર, બેચલર ઓફ કોમર્સ, જે અહીં તમે જોઈ શકો છો। અહીં જે છે જે 6 સુધી, એમાં બીટેક, બી આર્કિટેક્ચર અથવા તો એના ઇક્વિવેલન્ટ હશે, જેમાં તમારે મિનિમમ 60 માર્ક્સ હોવા જોઈએ અને રેકોગ્નાઇઝડ યુનિવર્સિટી અથવા તો બોર્ડ કે ઇન્સ્ટિટ્યૂટ। એના પછી જે તમે જે જોઈ શકો છો, એના પછી નેક્સ્ટ છે ગ્રેજ્યુએટ માટે એપ્રેન્ટિસ, જેમાં બેચલર ઓફ કોમર્સ, બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન, લાઇબ્રેરી સાયન્સ,
લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ બેચલર ઓફ સોશિયલ વર્ક, બેચલર ઓફ આર્ટ્સ હિન્દી ઇંગ્લિશ. તો ગ્રેજ્યુએશનમાં તમારે 60 માર્ક્સ મિનિમમ હોવા જોઈએ, બરાબર. તો એના માટે આ ગ્રેજ્યુએશન માટેનું છે. હવે વાત કરીશું ટેકનિશિયન એપ્રેન્ટિસમાં. તો ટેકનિશિયનમાં એપ્રેન્ટિસમાં છે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન, ટેકનિશિયન એપ્રેન્ટિસ મિકેનિકલ એન્જિનિયર, કોમ્પ્યુટર એન્જિનિયર, કોમ્પ્યુટર સાયન્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, સિવિલ એન્જિનિયર, જેમાં ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ ટેકનોલોજી ઇન ધ રિસ્પેક્ટિવ ફિલ્ડ ફર્સ્ટ ક્લાસ હોવું જોઈએ. જે અહીં ટ્રેડ આપેલા છે, જેમાં જે છે સબ્જેક્ટ અથવા તો ફિલ્ડ અથવા તો ટ્રેડ ઇલેક્ટ્રોનિક્સ, કોમ્યુનિકેશન, મિકેનિકલ, કોમ્પ્યુટર અને કોમ્પ્યુટર સાયન્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઇલેક્ટ્રિકલ ને સિવિલ. આ જે છે જેમણે ડિપ્લોમા કરેલું છે, જેમને ફર્સ્ટ ક્લાસ છે, એ લોકો આમાં ફોર્મ ભરી શકશે. જ્યારે ટ્રેડ એપ્રેન્ટિસ જે આઈટીઆઈ માટે વાત કરીશું તો કયા ટ્રેડ છે. તો ટ્રેડ એપ્રેન્ટિસ કોમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામર એટલે કે કોપા. એના પછી વર્કવુડ ટેકનિશિયન, કાર્પેન્ટર કે વર્કવુડ ટેકનિશિયન, ટ્રેડ એપ્રેન્ટિસ પેઇન્ટર જનરલ, ટ્રેડ એપ્રેન્ટિસ ડ્રાફ્ટમેન મિકેનિકલ, ટ્રેડ એપ્રેન્ટિસ મશીનિસ્ટ, ટ્રેડ એપ્રેન્ટિસ ફિટર, ટ્રેડ એપ્રેન્ટિસ જે ટર્નર છે લેબ અટેન્ડન્ટ કેમિકલ પ્લાન્ટ. એના પછી અટેન્ડન્ટ ઓપરેટર કેમિકલ પ્લાન્ટ, રેફ્રિજરેશન એન્ડ કન્ડિશનિંગ અને ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક્સ અને રેડિયો ટીવી, ટ્રેડ એપ્રેન્ટિસ ઇલેક્ટ્રિશિયન, બરાબર. તો આજે છે જેમાં આઈટીઆઈ માટે જે એસએસસી મેટ્રિક્યુલર 10 પાસ પછી આઈટીઆઈ કરેલું હોવું જોઈએ, એનટીસી અથવા તો એસટીસી, બરાબર. નેશનલ લેવલનું અથવા તો સ્ટેટ લેવલનું હશે તો પણ ચાલશે. જે તમે અહીં જોઈ શકો છો આઈટીઆઈ માટે આટલા ટ્રેડ છે: કોપા છે, કાર્પેન્ટર છે, ફિટર છે, મશીનિસ્ટ છે, ટર્નર છે, લેબ અટેન્ડન્ટ કેમિકલ પ્લાન્ટ છે, અટેન્ડન્ટ ઓપરેટર કેમિકલ પ્લાન્ટ છે, રેફ્રિજરેશન એન્ડ કન્ડિશનિંગ, ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક્સ અને રેડિયો ટીવી અને ઇલેક્ટ્રિશિયન. આટલા ટ્રેડ છે આઈટીઆઈ માટેના, જે આઈટીઆઈમાં ફક્ત ને ફક્ત ગુજરાતના જ છોકરા ફોર્મ ભરી શકશે, છોકરા અથવા તો છોકરીઓ, બરાબર. હવે વાત કરીશું જે એજની વાત કરીશું. તો ફોર પોસ્ટ ઓફ 1 થી 11, તો અહીં તમે જોઈ શકો છો જે પોસ્ટ 1 થી 11 જે ગ્રેજ્યુએશન માટે છે, બરાબર. તો ગ્રેજ્યુએશન માટે જે છે મિનિમમ 18 વર્ષ હોવી જોઈએ અને મેક્ઝિમમ એજ 28 વર્ષની, જે 4/12/2025ના રોજ એટલી હોવી જોઈએ. 4/12/2025 સુધી તમારે 28 વર્ષ હોવી જોઈએ. કેટલી? 18 વર્ષ અથવા તો વધારેમાં વધારે 28 વર્ષ. 12 થી 18 એમાં મિનિમમ 18 વર્ષ અને મેક્ઝિમમ જે છે 35 વર્ષ. તો 12 થી 18 જે વાત કરીશું, 12 થી 18ને જે એપ્રેન્ટિસ છે ટેકનિશિયન એપ્રેન્ટિસ 12 થી 18 માટે તમે અહીં જોઈ શકો છો. અહીં ટ્રેડ જે કાર્પેન્ટર માટે, સોરી મિત્રો, 12 થી 28, બરાબર. 12 થી 28 જે ટેકનિશિયન અને જે ટ્રેડ એપ્રેન્ટિસ માટે, તો એમની છે એજ 18 વર્ષ અને મેક્ઝિમમ વધુમાં વધુ 35 વર્ષ. એજ રિલેક્શન મળશે જેમને અનામત કેટેગરીના છે 3 વર્ષ ઓબીસી માટે અને 5 વર્ષ એસસી એસટી માટે મળશે. અને એજ રિલેક્શન પીડબ્લ્યુડી કેન્ડિડેટ માટે પણ જે મળવાપાત્ર. હવે વાત કરીશું પગાર કેટલો અથવા તો સ્ટાઇપેન્ડ. તો ગ્રેજ્યુએશન જે એપ્રેન્ટિસ એમને 12,300 દર મહિને મળશે, 12,300 અહીં તમે જોઈ શકો છો. પછી ટેકનિશિયન એપ્રેન્ટિસ ડિપ્લોમાના બેઝ ઉપર છે, તો તેમને 10,900 દર મહિને. અને ટ્રેડ એપ્રેન્ટિસ જેમાં 10,560, બરાબર, જે પોસ્ટ 17 થી 18 છે, બરાબર. અને 11,040 જે 19 થી 28, જે અહીં તમે જોઈ શકો છો પોસ્ટ 17 થી 18 એમના માટે 10,560, 17 થી 18 જે અહીં તમે જોઈ શકો છો 17 થી 18 જે કોપા અને કાર્પેન્ટર માટે. જ્યારે 19 થી 28 જનરલ પેન્ટર માટે અને છેક ઇલેક્ટ્રિશિયન માટે, તો એમને જે છે 11,040. તો સારું એવું સ્ટાઇપેન્ડ છે. તો મિત્રો આ જે છે તક ભૂલાય એવી નથી, ખરેખર ભવિષ્યમાં તમને ઘણું કામ આવશે. અને તમે કોઈ પણ પ્રાઇવેટ કંપનીમાં જશો તો પણ 7-8 હજાર તમને પગાર આપશે. તો એના કરતાં આ સારું છે કે તમને સ્ટાઇપેન્ડ સારું આપે છે અને ઈસરો જેવી નામાંકિત જે સ્પેસ સેન્ટર સાથે તમે કામ કરવાનો પણ મોકો મળશે 1 વર્ષ માટે. તો આ જે છે તક ભૂલતા નહીં. હવે વાત કરીશું ટ્રેનિંગ પીરિયડ જે છે 1 વર્ષનો હશે, બરાબર.
એના પછી જે વાત છે જે મહત્ત્વની જે છે તારીખ, તો અહીં તમે કંઈ પણ ઇસ્યુ હોય તો અહીં કોન્ટેક નંબર આપેલા છે, તો તમે એમાં કોન્ટેક કરી શકો છો. તમે ગમે ત્યારે એ ટાઈમ આપેલો છે જે છે 10 થી સાંજે 5 વાગ્યા સુધી. કંઈ પણ તમને કંઈ પ્રોબ્લેમ હોય તો તમે એમાં, અથવા તો કોઈ મૂંઝવણ હોય તો તમે ફોન કરી શકો. એપ્લાય કઈ રીતે કરવું, તો અહીં આપેલું છે જે વેબસાઇટ છે એના પર જઈને તમારે એપ્લાય કરવાનું છે. જે અહીં અલગ બીજી ઇન્સ્ટ્રક્શનો આપેલી છે, તો તમે આ જે વેબસાઇટ પર જઈને તમે ઓનલાઈન એપ્લિકેશન કરી શકશો. ડોક્યુમેન્ટમાં તમે અહીં જોઈ શકો છો કયા કયા ડોક્યુમેન્ટ છે. તો અહીં ડોક્યુમેન્ટ આપેલા છે, બરાબર. જ્યારે પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન હશે, આટલા ડોક્યુમેન્ટ, પ્રૂફ ઓફ બર્થ, મતલબ જે તમારું પ્રૂફ ડેટ ઓફ બર્થ, બરાબર. પછી એસએસસી અથવા તો એચએસસી કરેલી એની માર્કશીટ અને જે સર્ટિફિકેટ, માર્કશીટ એન્ડ સર્ટિફિકેટ ઓફ ક્વોલિફિકેશન, ડિગ્રી, ડિપ્લોમા, આઈટીઆઈ જે પણ કર્યું હોય. પછી લેટેસ્ટ ઓબીસી જે પણ લાગુ પડતું હોય, ઈડબ્લ્યુએસ માટે જે પણ લાગુ પડતું હોય. પછી આધાર કાર્ડ, ઇન્કમ એન્ડ એસએસ સર્ટિફિકેટ ઈડબ્લ્યુએસ માટે, બરાબર. પછી એસસી એસટી કેન્ડિડેટ માટે પણ જે પણ ડોક્યુમેન્ટ લાગુ પડતા હોય, બરાબર. અહીં આપેલા જ છે ડોક્યુમેન્ટ, બરાબર. હવે ઇમ્પોર્ટન્ટ ડેટની વાત કરીશું, જે મહત્ત્વની તારીખો ક્યારે ફોર્મ ભરાવાનું ચાલે. ઓનલાઈન રજિસ્ટ્રેશન 14/11/2025થી તમે કરી શકશો. એટલે કે રજિસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે અને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી ફોર્મ ભરવાનું છે. જે 14/11થી તમે લાસ્ટ ડેટ 4/12 સુધી હજુ સમય પડ્યો છે, અને વહેલા તે પહેલાંના ધોરણે જે છે રજિસ્ટ્રેશન કરાવી દેવું. અને સારા ભવિષ્ય માટે આ એપ્રેન્ટિસ ઘણું તમારા, એમાંય પાછું ફક્ત ગુજરાત માટે, જે આઈટીઆઈ માટે તો સારું કહેવાય, ફક્ત ગુજરાતના જ છોકરાઓ હશે અને કોઈ પણ પરીક્ષા નથી આપવાની. જે તમારું મેરિટ છે એના આધારે તમારું સિલેક્શન થશે. તો મિત્રો આ જે છે મહત્ત્વની ડેટ જાણી લેજો, અને પછી પૂછતા ના વારે વારે કે કઈ ડેટ છે છેલ્લી, બરાબર. તો હજી પણ આ જે ડેટ છે, મતલબ કે ફોર્મ ભરાવાનું ચાલુ થઈ ગયું છે 4/11/2025થી 4/12/2025 સુધી. તો આ મિત્રો મોકો ભૂલતા નહીં. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મિત્રો બીજા પણ મિત્રોને આ શેર કરજો જેમને કંઈ જાણકારી નથી અથવા તો આના વિશે માહિતી નથી, તો એમને પણ ઉપયોગી થશે. જો વિડીયો પસંદ આવે તો ફરીથી તમને કહું, લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને નવી નવી માહિતી તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.